સાબરકાંઠાના ઈડરમાં જે પ્રકારે વિદેશી નાગરિકોને સાથે છેતરપિંડી આચરતું એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું છે। આ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ હવે સાબરકાંઠાના પોલીસવાળા પણ એક્શન મોડમાં આવ્યા છે અને આ મામલે તેમણે તપાસના પણ આદેશ આપ્યા છે અને સીટની રચના પણ કરી છે। વિગતવાર વાત કરવી છે સમગ્ર મામલાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે વિદેશી નાગરિકોને છેતરતા કોલ સેન્ટરના મામલાઓ સતત સામે આવી રહ્યા છે તેને લઈને ગુજરાતની પોલીસ પણ હવે સતત એક્શન મોડમાં છે। કેમ કે આ છેતરપિંડી આચરનારા આ ભેજાબાજો અભણ નથી હોતા, પરંતુ તે ભણેલા હોય છે। આવા કોલ સેન્ટરો ચલાવતા હોય છે, વિદેશી નાગરિકો છે તેઓને ભયભીત કરતા હોય છે, ક્યારેક લોનના નામે તો ક્યારેક FBI એજન્ટના નામે, અને તેમને ડરાવી ધમકાવી તેમના પાસેથી આ કાર્ડ છે આ કાર્ડ સ્ક્રેચ કરાવે છે અને ત્યાર પછી નંબર મેળવે છે અને તેને આધારે આ ડોલરમાંથી રૂપિયા કન્વર્ટ કરતા હોય છે। કેટલાક મામલામાં પૈસા ચાઇના પણ ટ્રાન્સફર જતા હોય છે અને આ પ્રકારના મામલાઓ ગુજરાતમાં બની ચૂક્યા છે અને આ જે પ્રકારના ધંધા કરી રહ્યા છે તેમને ડામવા માટે પણ પોલીસ સક્રિય બની છે અને સ્ટેટ મોનિટરિંગ સેલે સાબરકાંઠાના ઈડરમાં એક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપ્યું છે। જે મામલે ખળભળાટ એટલે મચી જવા પામ્યો છે કે જ્યાં આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું તે દુકાન હતી ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ભાડે આપેલી, અને સૌથી મહત્વની બાબત છે કે 3 વર્ષથી આ કોલ સેન્ટર ત્યાં ચાલી રહ્યું હતું, તેમ છતાં શું સ્થાનિક પોલીસને આ મામલાની કોઈ પણ પ્રકારની માહિતી નહીં હોય, આવા સવાલો પણ હવે ઉઠવા પામ્યા છે। આ મામલે ગુલામ ગોશ ઉર્ફે રાઇડર કુરેશી છે તે મુખ્ય આરોપી છે। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 20 લાખ રૂપિયા આસપાસનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે। 10 આરોપીઓ છે તે પોતે અમદાવાદના છે, તેમને પણ ઉઠાવી લેવામાં આવ્યા છે। આ મામલે ગુનો પણ દાખલ થયો છે અને આ મામલો છે આ મામલો મોટો દેખાવાની શક્યતા જોતા સાબરકાંઠાના પોલીસવાળા પાત્રાસિંહ ગોહિલે સીટની રચના કરી છે તેવા સમાચાર મળી રહ્યા છે। SOG આ મામલાની તપાસ કરી રહી છે અને સંભવ છે કે જે પ્રકારે સ્થાનિક સ્તરે હાલ ચર્ચા ઉઠવા પામી છે તેમાં કેટલાક પોલીસ અધિકારી કે કર્મચારીની પણ આ મામલામાં સંડોવણી હોય તે નકારી શકાતી નથી। અને ભાજપના આ નેતાએ 3 વર્ષથી આ દુકાન ભાડે આપેલી હતી, તો શું તેમને પણ આ મામલાની કોઈ માહિતી નહીં હોય તેવા સવાલો પણ હાલ સતત ઉઠી રહ્યા છે। હવે જોઈએ જે પ્રકારે આ સીટની રચના થઈ છે અને આ મામલે શું તપાસ થાય છે અને તપાસના અંતે હજી કોના નામ ખુલે છે તે જોવાનું રહેશે। ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવનારા આ ભેજાબાજો છે તે વિદેશી નાગરિકોને ડરાવતા હતા, તેમને લોન આપવાની વાત કરતા હતા, તેમના પાસે જે ગિફ્ટ કાર્ડ છે એ ગિફ્ટ કાર્ડનો નંબર મેળવતા હતા, ત્યાર પછી તે ડોલરમાં કન્વર્ટ કરી રૂપિયામાં કન્વર્ટ કરી દેતા હતા। હવે જોઈએ આ 3 વર્ષથી ચાલી રહેલું આ કોલ સેન્ટર છે, આરોપીઓના સાથે અન્ય કોણ સંડોવાયેલું છે। કુલ 21 વ્યક્તિઓના મામલામાં નામ ખુલી ચૂક્યા છે, જેમાં 10 વ્યક્તિઓ છે તેમને ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને આ મામલે હવે તપાસના અંતે જ સત્ય હકીકત સામે આવશે કે આ કોલ સેન્ટર કોના આશીર્વાદથી ચાલતું હતું અને જે વ્યક્તિઓના પર આરોપ લાગી રહ્યા છે તેમના નામો પણ આવનારા દિવસોમાં સામે આવે છે કે નથી આવતા તે પણ જોવાનું રહેશે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।